જો બેટા તમારે એન્યુઅલ એક્ઝામ માટે બોર્ડ પર દેખાય છે બેટા હું લખું તે કઈ હા એ તો બરાબર છે હું બહાર નીકળી ગયો એટલે થઈ જાય કઈ વાંધો નહીં પહેલા હું લખી દઉં બરાબર હું બોલતો જાઉં છું અને બોર્ડ પર પણ લખતો જાઉં છું બરાબર પણ સાંભળો હું ચોટી જાઉં ને હું બહાર નીકળી કે મેં મિનિમાઇઝ કરી નાખ્યો છે વિડીયો બરાબર તો મને આ સ્ક્રીન નહીં દેખાય કારણ કે મારે વોટ્સઅપમાં સ્કૂલ ગ્રુપમાં જવું પડશે કયા ચેપ્ટર છે જાણવા માટે એટલે હું પહેલા બોલતો જાઉં તમે સાથે લખતા જાઓ અને બોર્ડ પર બી હું લખું છું બરાબર મારે વળી પાછી પેલી એપ્લિકેશન ચાલુ કરવી પડશે કઈ વાંધો નહીં બેટા જરાક જ છે લખી દો અહીંયા બરાબર તમે મારી સાથે લખતા જાઓ હું બોર્ડ પર બી લખું છું ચાલો જો તમારે માત્ર એમસીક્યુ હું બોર્ડ પર લખું છું એટલે પછી હું બહાર નીકળીને બોર્ડ પર પણ તમને દેખાશે બરાબર માત્ર એમસીક્યુ ચાલો એમાં તમારે ચેપ્ટર 2 3 4 5 અને 7 4 5 અને 7 બરાબર ચાલો માત્ર દાખલા એમાં બેટા તમારે ચેપ્ટર ચાલો એમાં ચેપ્ટર 6 9 અને 11 આમાં થિયરી નહીં આવે આમાંથી થિયરી નહીં હમણાં સાથે લખાય એટલું લખો પછી બીજું બોર્ડ પરથી લખજો દેખાય નહીં પણ સંભળાય તો છે ને બોલે તેમાંથી લખો પછી હમણાં બોર્ડ પર દેખાશે ચાલો બરાબર પછી થિયરી પ્લસ દાખલા ચલો એ બેટા તમારે ચેપ્ટર એમાં 12માં જે બહુ જરૂરી છે એવા 4 ચેપ્ટર આપણે સિલેક્ટ કરેલા છે 8મું ગુરુત્વાકર્ષણ 10 દોલનો 14 અને તરંગો 15 બરાબર ચાલો બેટા હવે હું આમાંથી નીકળીને તમને પાછું જોઈન્ટ થાઉં છું બેટા હવે દેખાય છે 1 મિનિટ હું જોઈ લઉં નહીં હવે આટલું રિલેક્સેશન આપ્યું બેટા હવે અસાઇનમેન્ટ અપેક્ષા નહીં રાખવાની જુઓ તમારે એમસીક્યુ આ 5 ચેપ્ટરમાંથી કરવાના 2 3 4 5 અને 7 દાખલા તમારે 6 9 અને 11 ચેપ્ટરમાંથી કરવાના બરાબર આમાંથી તમારે એમસીક્યુ સિવાય કંઈ જ નહીં કરવાનું તો બેટા આટલું આપણે રિલેક્સેશન આપ્યું તો હવે તમે અમે અસાઇનમેન્ટ મોકલી એવી અપેક્ષા ન રખાય એટલે હવે છે બેટા આયુષી ઓડિયો બંધ કરતા રહો કારણ કે બેટા આપણે થિયરી છે ને જોવો થિયરી તો ખરેખર જોવા જાવ તો 4 ચેપ્ટરમાંથી જ લેવાની છે બરાબર અને દાખલા એટલા માટે બધા લેવા પડે કારણ કે 12મા ધોરણમાં આપણે કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય તો ગમે તેમાંથી આવી શકે અને તમને જે દિવસો બચેલા છે એમાં તમારું તૈયારી થાય એ ધ્યાનમાં લઈને જ આપણે કન્ટેન્ટ બેટા બહુ ઘટાડી નાખેલું છે બાકી એકચ્યુઅલી શું હોય કે તમારે બધા ચેપ્ટરમાંથી તમારે થિયરી દાખલા એમસીક્યુ બધું જ કરવાનું હોય બરાબર પણ તમને બહુ બર્ડન નહીં આવે બહુ ભારણ નહીં વધે એ માટે આપણે શું કરેલું છે કે થોડુંક છે ને જેમાં જરૂરી છે એમાંથી માત્ર એમસીક્યુ મૂકેલા છે જે ભવિષ્યમાં થિયરીની જરૂર નથી એ ચેપ્ટરની થિયરી કાઢ નાખેલી છે આપણે અને 12મા ધોરણમાં તમે જો ગુરુત્વાકર્ષણ તમને આવડે એટલે કયું ચેપ્ટર આવડે બીજું ચેપ્ટર એટલે આની બહુ જરૂર છે પછી દોલન તરંગની બહુ જરૂર છે
10મું 12મા ધોરણમાં બહુ જરૂર નથી, પણ એન્જિનિયરિંગમાં 10મું ચેપ્ટર બહુ જરૂરી છે, બરાબર. એટલે એ 4 ચેપ્ટર આપણે ધ્યાનમાં લઈને લીધેલા છે, થિયરી પ્લસ દાખલા માટે. ઓકે બેટા, ચાલો કઈ કન્ફ્યુઝન હવે કોઈને કઈ? આ 5 ચેપ્ટરમાંથી માત્ર એમસીક્યુ આમાંથી નહીં લેવાના, બરાબર. હવે અને આમાંથી માત્ર દાખલા, આમાંથી થિયરી નહીં લેવાની, અને આમાંથી થિયરી પ્લસ દાખલા બંને વસ્તુ લેવાની. હવે બેટા એમસીક્યુ નું કદાચ એવું બની શકે કે એમસીક્યુ છે ને 12મા ધોરણમાં આની બહુ જરૂર છે, તો કદાચ એવું કરીએ કે એમસીક્યુ માં 4 ચેપ્ટર છે ને 5, એમાં એડ કરી દઈએ, એવું બને. એ તમને હું કાલે સોમવારે ફાઇનલાઇઝ કરી દઈશ, બરાબર. મીટિંગમાં આટલું નક્કી થયું છે, પણ 12મા ધોરણને ધ્યાનમાં લઈને મને એવું લાગે છે કે આ ચેપ્ટર આપણે એડ કરવા પડે એવા છે, તો આજે અમે પાછી મીટિંગ કરીને ડિસ્કસ કરી લઈશું, બરાબર. જોઈએ અત્યારે આટલું કન્ફર્મ રાખો, પછી કંઈ હશે તો તમને હું સોમવારે જે કંઈ બી ચેન્જ હશે તો સોમવારે જણાવીશ, બરાબર. ચાલો બેટા, લખાઈ ગયું આટલું? બેટા મને એક વસ્તુ કહો, અત્યાર સુધી જેટલું ચાલેલું છે, બરાબર, બંને ચેપ્ટર પહેલું અને પહેલા ચેપ્ટરમાં તો સર એવું કહેતા હતા ગાઉસના નિયમનો ઉપયોગ જ બાકી છે, બાકી બધું ચાલી ગયું, બરાબર. અને આ ચેપ્ટર ચાલો, એમાં અત્યાર સુધીનો કમ્પ્લીટ કેટલાને છે જરાક મને રિસ્પોન્સ આપો, હાથ ઊંચો કરો. અત્યાર સુધીની જે ચેપ્ટર બંને ચાલેલા છે એની થિયરી અને દાખલા. ધારો કે એમસીક્યુ તમારી પાસે બુક નહીં હોય, ચાલો અક્ષિતે હાથ ઊંચો, બરાબર. પછી બીજું, ચલો બેટા જરાક હાથ ઊંચો કરો, મને ખબર પડે કોનું અત્યાર સુધી બધું કમ્પ્લીટ છે. 2 નંબર બતાવે છે, દિશા નથી, ખુશી નથી, રિયા નાયક નથી. ચાલો આ સ્ક્રીન પર કોઈ નહીં, આ સ્ક્રીન પર કોઈ નહીં, એસા ને કોઈ નહીં, એસા ઘરે બેસીને આરામ કરે છે. કાર્તિક નથી. ચલો બેટા નિસર્ગ, તારું બી નથી હે? એવું થોડું ચાલે, તમને આટલો બધો ટાઈમ મળે છે, અને જો તમે સાથે નહીં ચાલી શકો તો એકવાર સ્કૂલ રનિંગ ગમે ત્યારે થઈ ગઈ તો ત્યારે પછી તમે પહોંચી નથી વળવાના. ચિરાગભાઈ બી આરામ કરે છે, ઓકે, બહુ સરસ. રિયા, હા પ્રિયા, સા ક્રિયાનું છે, ઓકે સરસ. પછી આ સ્ક્રીન પર બીજું કોઈ નહીં, કોઈ નહીં આ બાજુ, અહીંયા બી કોઈ નહીં. હર્ષ મિસ્ત્રી, ઓકે સરસ. ચલો આ સ્ક્રીન પર કોઈ નહીં બીજું. નુપુર, ઓકે સરસ. અક્ષિત, મને ખ્યાલ આવી ગયો, હવે વાંધો નહીં. ચાલો દીપેશા, કારણ કે અહીંયા થમ્સ આવે ને એટલે દેખાતા નથી નામ નીચે, ઓકે સરસ દીપેશા. ચાલો આ બાજુ તો દુષ્કાળ જ, કોઈ નહીં. દીપ, શું વાત છે? ચરવીર, પ્રિયાંશ, મિત, સ્નેહી, હાર્દિક, તારું બી નથી. ઓકે, બહુ સરસ. રાજ, નિકેન, જીલ, પછી કૃષ્ણ, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નથી. મીત અગરા, સરસ. ચાલો કોઈ નહીં. પર્વ વસી, આ પાછળ બધાના વિડીયો બંધ છે બેટા, વિડીયો ચાલુ કરો તમારા. ચાલો બેટા, ઓકે, કંઈ વાંધો નહીં. અમુકના હવે વિડીયો બંધ છે, ખ્યાલ નથી આવતો. આ પ્રોબ્લેમ હશે, નેટવર્ક પ્રોબ્લેમ. એટલે હા, કેમ અવાજના પડઘા પડે છે? હા, એ મેં જોયું. ચાલો બેટા, હવે પેલી થિયરી લખી નાખું ઉતાવળથી, બરાબર. મારી સાથે લખતા જ જાઓ. અને બેટા આપણે જે થિયરી ખરેખર એકચ્યુઅલી જે કન્સેપ્ટ છે એના કરતાં તમારી બુકમાં કન્સેપ્ટ અલગ જ કરી નાખેલો છે. એટલે હું કાલે ચલાવી એ રીતે જો લખવા જઈશ ને, બરાબર, તો બુક કરતાં તદ્દન અલગ પડી જશે. એટલે એક કામ કરો, આપણે બુકની થિયરી એ જ લખાવી દઈએ, પણ બુકમાં 2-3 જગ્યાએ વ્યાખ્યા નથી આપી. એક તો ઈએમએફની વ્યાખ્યા નથી, આંતરિક અવરોધની વ્યાખ્યા એડ કરીને બુકની થિયરી જ લખાવી દો, બરાબર. અલગ લખાવા જઈશ ને તો બુક કરતાં તદ્દન અલગ પડી જશે. એટલે બુકની થિયરી મેન્ટેન કરું, પણ એમાં 2-3 ડેફિનેશન એડ કરી દઉં અને ક્રમ આગળ પાછળ થશે.
આ ટોપિક નંબર 3.11 જરાક ઉતાળ આપજો એટલે આનો દાખલા 2 3 છે પૂરા થઈ જાય. લખો કોષનું વિદ્યુત ચાલક બળ. કોષનું વિદ્યુત ચાલક બળ. બેટા બધા તમારા ઓડિયો બંધ રાખજો. કોષનું વિદ્યુત ચાલક બળ ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ સમજાવી. અને આંતરિક અવરોધ સમજાવી. તેમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું. સમજાવી તેમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું. તેમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું. ઓકે બેટા ચાલો લખ્યું આટલું. હવે બેટા જો એક વસ્તુ સમજો. મને એક વસ્તુ કહ્યું કે તમારે પરિપથમાં પ્રવાહ મેળવવો હોય, લેમ્પ પ્રકાશિત કરવો હોય તો શું એકમાત્ર સ્ત્રોત, એકમાત્ર માધ્યમ બેટરી છે? બેટરીથી જ તમે લેમ્પને પ્રકાશિત કરી શકો? ના. બરાબર બેટા, પ્રવાહ ઉત્પન્ન કરે એવા ઘણા બધા માધ્યમ છે, ઘણા બધા સ્ત્રોત છે. એક તો કયું? બેટરી. બરાબર. પછી તમે આગળ ભૂતકાળમાં ભણેલા હશો કે કોઈ બી વાહક લૂપ હોય, વાહક રિંગ હોય અને ચુંબકને તમે એની સાપેક્ષે ગતિ કરાવો ને, બરાબર, તો આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને આ રિંગમાં પ્રવાહ ઉત્પન્ન થાય. તો તમે શું કરો? કોઈ પણ પદાર્થ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તો બી એમાં પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર. પછી થર્મોકપલ નામનું સાધન ખબર હશે. થર્મોકપલ ખ્યાલ છે? થર્મોકપલ. ઓકે. થર્મોકપલ છે ને બે અલગ અલગ ધાતુના સળિયા વાયર આવે, એના બંને છેડાને જોઈન્ટ કરી દેવાના. બરાબર. જોઈન્ટ કરીને એને અલગ અલગ તાપમાને રાખવાના. બરાબર. તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ પ્રવાહ રચાય, આ થર્મોકપલ. બરાબર. ચાલો પછી સોલર સેલ. રસ્તા પર જે સોલર સેલ છે એમાં બી ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, પ્રવાહ રચાય. બરાબર બેટા. એટલે પ્રવાહ રચવા માટેના ઘણા બધા માધ્યમ છે. જો તમારે પરિપથમાં પ્રવાહ મેળવવો હોય ને તો આ રીતે તમે બેટરીનો ઉપયોગ કરી શકો, થર્મોકપલનો ઉપયોગ કરી શકો, થર્મોપાઇલનો ઉપયોગ કરી શકો. બરાબર. પછી વાહક તાર સાથે ચુંબકીય ક્ષેત્ર બદલીને પણ એમાં પ્રવાહ રચી શકો. ઘણા બધા માધ્યમ છે, પણ આ બધામાંથી સૌથી સરળ ઉપકરણ કયું? વિદ્યુત કોષ, બેટરી. બરાબર બેટા. એટલે ચાલો, એટલે પેલું જ વિધાન આપણે આ લખશું. ચાલો વિધાન લખી નીચે આકૃતિ દોર નાખો. લખો વિધાન. બોર્ડ પર લખવાની જરૂર નથી ને, એક સેન્ટેન્સ લખો. પરિપથમાં આન્સર કરી લખો. પરિપથમાં સ્થાયી પ્રવાહ મેળવવા માટે, પરિપથમાં સ્થાયી પ્રવાહ મેળવવા માટે સૌથી સરળ ઉપકરણ એટલે વિદ્યુત કોષ. ચાલો બેટા થયું આટલું. હવે એની આપણે રચના દોરીએ ને. પરિપથમાં સ્થાયી પ્રવાહ મેળવવા માટે સૌથી સરળ ઉપકરણ એટલે વિદ્યુત કોષ. ચાલો લખાવી બેટા આટલું. હવે આકૃતિ દોર નાખો. આકૃતિ તો બુકની દોરવાની છે, એટલે બુકમાંથી જોઈને દોર નાખો તો બી વાંધો નથી. બેટા આકૃતિ બુકની દોર નાખો તો બી વાંધો નથી. ચાલો આમાં જે ભરેલું છે તે શું? ઇલેક્ટ્રોલાઇટ, વિદ્યુત દ્રાવણ.
બરાબર. તમે બેટા કોઈ બી આવી નિશાની કરો તોય વાંધો નહીં, આવી કરી નાખો ને એટલે તમને સરળતા પડે. એક કામ કરો, આ નિશાની કરી નાખો. આપણે ખાસ કરીને લિક્વિડ માટે જે નિશાની કરીએ છીએ ને એ જ કરી નાખો. ચાલો બરાબર, નામ નિર્દેશ કરજો. ચાલો આને આપણે શું કહેશું? વિદ્યુત દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ. ચાલો વિદ્યુત દ્રાવણ, વિદ્યુત દ્રાવણ કયો ને કાં તો શું કયો? ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોલાઇટ. બરાબર. ચલો બેટા એમાં આપણે શું કરવાનું છે? બે ઇલેક્ટ્રોન્સ ઉગાડવાના. ચલો બે ઇલેક્ટ્રોન્સ ઉગાડો. આકૃતિ તમારી બુકનું દોરું છું, આગળ નથી દોરતું. ચાલો આ પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ. ચલો આનું નામ લખી દો. આ શું છે? ઇલેક્ટ્રોડ્સ. ઇલેક્ટ્રોડ્સ આ બંને છે પણ બંને નથી, એક જગ્યાએ લખતું વાંધો નહીં. ચલો બાહ્ય પરિપથ દોરી દો. રૈવાજી પ્રવાહ કે ધનધ્રુવમાંથી નીકળતો બતાવવાનો. રૈવાજી પ્રવાહ I અને આ બાજુ પ્રવાહ આ રીતે બતાવી દઉં. બરાબર. આ બિંદુને C નામ આપો, અહીંયા D નામ આપો અને દ્રાવણમાં એક બિંદુ ધ્યાનમાં લઈ લઈએ. ચાલો આ બિંદુને હું A કહું, આ બિંદુને B કહું. ચલો બેટા દોરાઈ ગઈ આકૃતિ. અવરોધાર, ચલો બેટા લખાવો બેન. ચાલો જરા ઉપર રાખો. લખાઈ ગયું બેટા આટલું? ચાલો બાળકો લખો. આપણે આની રચના લખવાની છે. બરાબર. ખરેખર વ્યવહારમાં છે ને કાચનું પાત્ર ન હોય, પણ આપણે પ્રાયોગિક પાત્ર લીધેલું છે. પ્રાયોગિક પાત્ર લીધેલું છે એટલે તમારે આ પાત્ર બેટા શેનું લેવાનું? કાચનું. વાસ્તવિક રીતે આ પાત્ર શું કાચનું હોય? તમે બેટરી જોવો છો તો કાચનું પાત્ર હોય ના. ચાલો બેટા તો આપણે શું લખશું? કાચના પાત્રમાં શું ભરેલું હોય? વિદ્યુત દ્રાવણ ભરેલું હોય. તેમાં શું ઉગાડેલા હોય? બે ધ્રુવો. બરાબર. ચાલો આ ધ્રુવને આપણે P ફોર પોઝિટિવ, આ ધ્રુવને N ફોર નેગેટિવ કહીએ. ચાલો બેટા આ આપણે લખવાનું છે. લખો નીચે લખો. વિદ્યુત કોષની રચનામાં કાચના બંધ પાત્રમાં વિદ્યુત દ્રાવણ
વિદ્યુત દ્રાવણ કૌંસમાં લખો ઇલેક્ટ્રોલાઇટ ઇલેક્ટ્રોલાઇટ ભરવામાં આવે છે વિદ્યુત દ્રાવણ કૌંસમાં લખો ઇલેક્ટ્રોલાઇટ ભરવામાં આવે છે નીચે લખો નીચે કોઈ બી નિશાની કરતા જાઓ તમને જે સારી લાગે તે ચલો આ વિદ્યુત દ્રાવણમાં બે વિદ્યુત ધ્રુવો બે વિદ્યુત ધ્રુવો ચાલો પછી ડોટ કરી લખો ધન ધ્રુવ P અને ઋણ ધ્રુવ N અંશતઃ ડૂબાડેલા હોય છે એટલે અંશતઃ એટલે શું ખબર ને અડધા અમુક એટલે અમુક ભાગ ડૂબાડેલો અને અમુક ભાગ બહાર હોય અંશતઃ ડૂબાડેલ હોય છે અંશતઃ ડૂબાડેલ હોય છે ચાલો હવે આ બંને વચ્ચે તમારી બુકમાં ડાયરેક્ટ લખી દીધેલું છે કે ઇલેક્ટ્રોલાઇટ અને ધ્રુવો વચ્ચે શેની આપલે થાય વિદ્યુત ભારની ખરેખર આપણે આપલે જો તમારે બહુ ડિટેલ લખવું તો એવું લખવું પડશે કે વિદ્યુત દ્રાવણમાં આયનીકરણ થવાથી ધન અને ઋણ આયનો મુક્ત થાય છે બરાબર રાસાયણિક બળને લીધે ધન આયન કઈ બાજુ ચાલો એક કામ કરો એ જ લખાઈ દો તમારી બુકમાં ડાયરેક્ટ લખેલું છે કે શું લખેલું છે કે વિદ્યુત દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ વચ્ચે શેની આપલે થાય છે આયનોની આપલે થાય છે બરાબર ચાલો લખાવતે લખો ઇલેક્ટ્રોલાઇટમાં રહેલ ધન આયનો રાસાયણિક બળને લીધે રાસાયણિક બળ ઓબ્લિક કરીને લખો અવિદ્યુતીય બળ બેટા બંને લખજો ફરી એકવાર બોલી જાઓ ઇલેક્ટ્રોલાઇટમાં રહેલા ધન આયનો આકૃતિમાં બતાવવાની જરૂર નથી ઇલેક્ટ્રોલાઇટમાં રહેલા ધન આયનો ચાલો કયા બળને લીધે રાસાયણિક બળ અને ઓબ્લિક કરીને બીજું નામ બી લખી દો કયું બળ અવિદ્યુતીય બળ એનો સંકેત આપણે શું આપ્યો તો Fn નોન ઇલેક્ટ્રિક ફોર્સ લખો રાસાયણિક બળ કે અવિદ્યુતીય બળને લીધે ચાલો કયા ધ્રુવ પર જમા થાય છે ધન ધ્રુવ પર જમા થાય છે અને ઋણ આયનો ઋણ ધ્રુવ પર જમા થાય છે બરાબર અને ઋણ આયનો ઋણ ધ્રુવ પર જમા થાય છે તો એ બેટા આટલું પેલું હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને વિદ્યુત ક્ષેત્ર બેટા એ આપણે કંઈ લખવાનું નથી આપણે બહુ એ બધું લખવા જશું ને તો થિયરી બહુ લાંબી થઈ જશે 10 માર્કને લાયક એટલે આપણે બુક પ્રમાણે જઈએ ચાલો જમા થાય છે લખ્યું આટલું લખો ચાલો ધન ધ્રુવ એના પછી લખો ધન ધ્રુવ P નું મને એક વસ્તુ બેટા આનું સ્થિતિમાન કેવું હોય આનું સ્થિતિમાન કેવું હશે ધન હશે કોની સાપેક્ષમાં તો તેની તદ્દન નજીક રહેલા આ એ બિંદુ શું છે ખબર ને તમારો જે પેલો ધન ધ્રુવ છે ને ધન ધ્રુવ એની બાજુમાં શું હશે બેટા અહીંયા આ જગ્યાએ આ દ્રાવણ હશે ને તો આ એ બિંદુ શું છે ખબર ને ધન ધ્રુવની તદ્દન નજીક દ્રાવણમાં રહેલું બિંદુ
એટલે તમારે શું કરવાનું કે આ બિંદુની સાપેક્ષે આનું સ્થિતિમાન કેવું હશે? આની સાપેક્ષે આનું સ્થિતિમાન ધન હશે અને આની સાપેક્ષે આનું સ્થિતિમાન કેવું હશે? ઋણ. એ કહેવાનું. હવે બેટા એ શું છે ખબર ને? એનો પરિચય મારે શું આપવાનો? તો ધન ધ્રુવની તદ્દન નજીક રહેલ વિદ્યુત દ્રાવણનું બિંદુ એ છે. એ શેમાં આવેલું બિંદુ છે મને કહો? શેમાં આવેલું બિંદુ? વિદ્યુત દ્રાવણમાં. પણ વિદ્યુત દ્રાવણમાં મેં બહુ દૂરનું બિંદુ નથી પસંદ કરેલું. ક્યાંનું બિંદુ પસંદ કરેલું છે? તદ્દન નજીકનું. ચાલો લખો. ધન ધ્રુવ P નું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન ચાલો ધન ધ્રુવ P નું વિદ્યુત સ્થિતિમાન તેની તદ્દન નજીક વિદ્યુત દ્રાવણના અથવા વિદ્યુત દ્રાવણમાં રહેલ બિંદુ, ચાલો વિદ્યુત દ્રાવણમાં રહેલ બિંદુ એની સાપેક્ષે, ચાલો ધન ધ્રુવ નું સ્થિતિમાન તેની તદ્દન નજીક વિદ્યુત દ્રાવણમાં રહેલ બિંદુ એની સાપેક્ષે કેવું છે? ધન છે. સાપેક્ષે ધન. કૌંસમાં લખું V+ છે. અહીં V+ ધન હોવાથી <0 કે <0? બરાબર બેટા. ચાલો હવે તમારે એવી જ રીતે ઋણ ધ્રુવની વાત કરવાની. એમાં લખો ને. ચાલો તેવી જ રીતે લખો. સેમ જ વાક્ય લખી દો. ઋણ ધ્રુવ N, ઋણ ધ્રુવ N નું વિદ્યુત સ્થિતિમાન તેની તદ્દન નજીક વિદ્યુત દ્રાવણમાં રહેલ બિંદુ B ઉપર અવતરણ ચિહ્ન કરજો. B ની સાપેક્ષે ઋણ. ચાલો ઋણ. અને એને આપણે સંકેત શું આપશું? V- છે. અને આપણને ખબર છે કે આનું સ્થિતિમાં ધારો કે આના પરનો વીજભાર 10 કુલમ્બ હોય, આના પરનો વીજભાર, તો તમે એને 10 કુલમ્બ લખશો. આના પરનો વીજભાર 10 કુલમ્બ હોય તો તમે એને શું લખશો? હવે બેટા આના માટે મેં શું સંકેત ધારેલું છે? V+ અને આના માટે મેં V- ધારેલું છે. તો V- ની આગળ પાછું કેવું ચિહ્ન આવે? કારણ કે એનું પોતાનું સ્થિતિમાન તો માઈનસ કે ને, આ તો ખાલી ઋણ સ્થિતિમાનનો સંકેત ધારેલો છે. મારી પાસે 10 આંકડો નથી તો મેં એનો સંકેત શું ધાર્યો? V-. બરાબર. ચાલો પણ એનું સ્થિતિમાન તો ઋણ જ હોવાનું ને, એટલે V- છે. અને જ્યારે બેટા પેલી કન્ડિશનમાં આવી જાય ને, EMF વાળી કન્ડિશનમાં આવી જાય ત્યારે આ બંને સરખા હશે. વચ્ચેના ગાળામાં આ બંનેમાં થોડો ચેન્જ હોઈ શકે, આ થોડુંક વધારે હોય, આ થોડુંક ઓછું હોઈ શકે. બાકી છેલ્લી કન્ડિશનમાં આ બંને કેવા થઈ જાય? સરખા. આ જેટલા ધન સ્થિતિમાન આવી જાય એટલો જ આ ઋણ સ્થિતિમાન. ચલો વચ્ચેના ગાળામાં સરખા હોઈ બી શકે ને થોડો ચેન્જ બી હોઈ શકે. ચલો લખો. એ આપણે કઈ લખવાની જરૂર નથી. લખો આગળ. ચાલો માટે પરિપથમાં લખો. માટે પરિપથમાં પ્રવાહ વહેતો ન હોય ત્યારે P અને ત્યારે P એટલે ધન ધ્રુવ. આખું લખવું એ તો આખું લખવું. ધન ધ્રુવ P અને ઋણ ધ્રુવ N વચ્ચેનો, બેટા મેં કન્ડિશન લખાવી છે પ્રવાહ વહેતો ન હોય ત્યારે. ચાલો ધન ધ્રુવ P અને ઋણ ધ્રુવ N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
चलो बेटा ए विद्युत स्थितिमानના તફાવતને આપણે શું કહી દઈએ? મેળવવો હોય તો કેવી રીતે મેળવાય? ચાલો V પ્લસ સોરી V પ્લસ એમાંથી તમારે ચાલો આના સ્થિતિમાનમાંથી આનું સ્થિતિમાન બાદ કરવાનું. આપણે શું કરીએ ખબર છે ને? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે આનું સ્થિતિમાન 10 વોલ્ટ હોય, આનું સ્થિતિમાન 8 વોલ્ટ હોય, તો આપણે શું કરીએ બેટા? 10 - 8 કેટલું? 2 વોલ્ટ. એ વસ્તુ અહીંયા અલગ છે. ચાલો એટલે અહીંયા ચિહ્ન વચ્ચે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. V પ્લસ પ્લસ V માઈનસ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હમણાં મેં જે સૂત્ર લખ્યું હતું એ ટર્મિનલ વોલ્ટેજ માટેનું હતું, IMF માટેનું. ચાલો V પ્લસ પ્લસ V માઈનસ ગ્રેટર ધેન 0 હશે. ચાલો આને શું કહેવાય? પ્રવાહ નથી વહેતો. આ સ્થિતિમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે એને શું કહેવાય? બેટરીનું EMF લખો. ચાલો અહીં મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને અહીં મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું વિદ્યુત ચાલક બળ બેટરીનું વિદ્યુત ચાલક બળ કૌંસમાં લખો EMF કહે છે, જેને સંકેતમાં ચલો બેટા શેના વડે બતાવાય? એપ્સાઇલોન. અને ઘણી બુકમાં કેપિટલ E વડે પણ બતાવે છે, વડે દર્શાવાય. ચલો માટે વિદ્યુત ચાલક બળ એપ્સાઇલોન બરાબર V પ્લસ પ્લસ V માઇનસ. ચાલો હવે વિદ્યુત ચાલક બળની વ્યાખ્યા લખી દઈએ. વિદ્યુત ચાલક બળની વ્યાખ્યા. ચલો બેટા વ્યાખ્યા કોઈ કહી શકશે મને? પેલા એકમ ધન વીજભાર વાળી કોણ કહેશે બેટા? બોલો જો કોઈ. કોણ? દીપેશા બોલે છે, બોલ બેટા. બરાબર. કોષનું શું કહેવાય? ઓકે બેટા સરસ. ચાલો લખો એકમ ધન વીજભારને લખો. એકમ ધન વીજભારને બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જવા માટે ચાલો કયા બળ? અવિદ્યુતીય બળ બળે કરેલ કાર્યને ચાલો બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે છે. ચાલો બીજી વ્યાખ્યા બેટા લખી દો. ક્યારે પરિપથમાં પ્રવાહ વહેતો ન હોય એને બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. બેટરીમાંથી પ્રવાહ વહેતો ન હોય ને એને બેટરીની કઈ કહેવાય? કારણ કે જુઓ અહીંયા ધારો કે તમે કળ રાખેલી છે, કળ. તો બેટા કળ ખુલ્લી હોય તો પરિપથમાંથી પ્રવાહ વહે ન વહે. એટલે પરિપથમાંથી પ્રવાહ ન વહે એ સ્થિતિમાં આ બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? બેટરીનું વિદ્યુત ચાલક બળ. અને પરિપથમાંથી પ્રવાહ ન વહેતો હોય એને બીજી ભાષામાં કઈ કન્ડિશન કહેવાય? બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન.
ચાલો લખો બેટા આગળ. આને બીજી વ્યાખ્યા લખી દો. લખો. પરિપથમાંથી પ્રવાહ વહેતો ન હોય. પરિપથમાંથી પ્રવાહ વહેતો ન હોય. ચાલો લખો. જેને બેટરીની ઓપન સર્કિટ, આ મોટા અક્ષર લખું નથી, તમને ખ્યાલ આવે. જેને બેટરીને અહીંયા લખું છું ઓપન સર્કિટ કન્ડિશન. ચલો, ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. આ વિધાન અહીંયા આપણે પૂરું કર્યું. ચાલો આપણે બેટા કાઉન્સની આગળ શું લખાયું? જ્યારે પરિપથમાંથી પ્રવાહ વહેતો ન હોય. લખાયું આગળ વાક્ય પૂરું કરો. ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું EMF કહે છે. આ બેટા તમારી બુકની થિયરી લખાવું છું. થોડુંક ખાલી ડેફિનેશન ઉમેરેલી છે, બાકી બધું તમારી બુકનું. ચલો, થયું આટલું? ચલો, હવે જ્યારે પરિપથમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે છે. ચલો, લખાઈ ગયું બેટા આટલું? ચાલો, હવે તમારે પરિપથમાં અવરોધ જોડવાનો છે. ચાલો, હવે એ વિધાન લખશું. હવે તમે પરિપથમાં અવરોધ જોડો તો બેટા મને એક વસ્તુ કહો, બાહ્ય પરિપથમાં પ્રવાહ કઈથી કયા ધ્રુવ તરફ? બરાબર. અને અવરોધમાં કઈથી કઈ દિશામાં? અવરોધમાં બિંદુઓના નામ આપો. C થી D તરફ, A થી B તરફ. અને અંદર કઈ બાજુ? અંદર B થી A, એટલે કે N ધ્રુવ થી P ધ્રુવ તરફ. ચલો, આ વિધાન લખવાનું છે. લખો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વિદ્યુત કોષ સાથે અવરોધ R જોડી પરિપથ પૂર્ણ કરતા પરિપથ પૂર્ણ કરતા બાહ્ય પરિપથમાં પ્રવાહ. બાહ્ય પરિપથ એટલે આવો. બાહ્ય પરિપથમાં પ્રવાહ I એ, ચલો બેટા, કઈથી કઈ બાજુ? P થી N તરફ હોય છે. જ્યારે હવે આપણે શું કીધું? ચાલો, હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષ સાથે અવરોધ R જોડી પરિપથ પૂર્ણ કરતા બાહ્ય પરિપથમાં પ્રવાહ I. ચલો બેટા, લખાયું એટલે સુધી? બાહ્ય પરિપથમાં પ્રવાહ I. કાર્તિક લખેશ ને? બિલાલ ખલીફા બેટા લખેશ ને? લખો. બાહ્ય પરિપથમાં પ્રવાહ I P થી N તરફ હોય છે અથવા મળે છે. P થી N તરફ મળે છે. જ્યારે બેટરીની અંદર
પ્રવાહી કઈ થી કઈ બાજુ હોય બેટા? એન થી નહીં એન ને પી નો જે ઉલ્લેખ કરો ને, એન ને પી, એન થી પી તરફ, એન થી પી તરફ હોય છે. ચલો બેટા, હવે તમારે આંતરિક અવરોધની વ્યાખ્યા લખવાની છે. આંતરિક અવરોધમાં શું લખશો? તો ધન વીજભાર જ્યારે બેટરીના કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફ ગતિ કરતા હોય? ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરતા હોય. અને બેટા આમાં એક વસ્તુ આપણે લખવાની રહી ગઈ. તમે પ્રવાહ લખો છો ને એની આગળ એક શબ્દ એડ કરવાનો થાય. કયો? રૈવાજિક પ્રવાહ. બેટા એડ કરી દો, રહી ગયું બંનેમાં. અહીંયા મેં જે પ્રવાહ લખાયું છે ને એની આગળ એક શબ્દ એડ કરી દો. કયો? રૈવાજિક પ્રવાહ. કારણ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આના કરતા બિલકુલ, ઇલેક્ટ્રોન કે વાસ્તવિક પ્રવાહ આના કરતા ઉલટો હશે. બરાબર? એટલે બેટા આપણે જે વાત કરેલી છે કયા પ્રવાહની આપણે સ્પેસિફાઈ કરવું પડે, ક્લેરિફાઈ કરવું પડે. એટલે રૈવાજિક પ્રવાહ એડ કરી દો બંને જગ્યાએ. કર્યું આટલું? ચાલો હવે લખો. હવે બેટરીના આંતરિક અવરોધની ડેફિનેશન તરફ જઈએ. લખો. જ્યારે ધન વીજભાર બેટરીની અંદર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરે છે, ત્યારે બેટરીમાં ભરેલ વિદ્યુત દ્રાવણને લીધે તેને કંઈક અવરોધ નડે છે. જેને બેટરીનો, પટેલ પ્રિયા, લખેશ ને? જેને બેટરીનો, લખાઈ ગયું બેટા આટલું? આંતરિક અવરોધ. જેને બેટરીનો આંતરિક અવરોધ કૌંસમાં લખો સ્મોલ r કહે છે. ચલો બેટા, આ સ્થિતિમાં શું હોય? તો એકમ ધન વીજભાર જે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ પહોંચે છે, અહીંયાથી અહીંયા પહોંચે છે. બરાબર? એની ઉર્જા હવે ઈને બદલે કેટલી હશે? બોલો. એપ્સાઇલોન ને બદલે કેટલી હશે? કેટલી ઘટી ગઈ હશે એપ્સાઇલોન માંથી? એપ્સાઇલોન માઇનસ આયા જેટલી હશે કે નહીં? હા, તો આને શું કહેવાય? આ સૂત્રને બેટરીનું શું કહેવાય? ચલો નીચે લખો. આ સ્થિતિમાં ઋણ ધ્રુવથી બેટા પાછળ બધાના જ વિડીયો 8-10 જણા એવા છે કે વિડીયો ઓફ કરીને બેઠેલા છે. વિડીયો ઓન કરો બેટા, મારે બધા નામ નહીં બોલવા પડે એટલા માટે. પણ હું શું કહું છું, એવા 2-5 જણા હશે બેટા એનો મને વાંધો નથી, પણ એવા 2-5 જણા હશે એનો વાંધો નથી, પણ બાકીના જેને પ્રોબ્લેમ નથી એ તો ચાલુ કરો. ચાલો, આ એને અલગ વસ્તુ છે, જેને પ્રોબ્લેમ છે તેને, બાકીના ચાલુ રાખો. ચલો બેટા, લખ્યું આટલું. આ સ્થિતિમાં આપણે શું લખાયું? બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચતા બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચતા એકમ ધન વીજભાર દીઠ ઉર્જા, ચલો એપ્સાઇલોન ને બદલે કેટલી હોય છે બેટા? એપ્સાઇલોન
માઇનસ આઈઆર હોય છે, એપ્સાઇલોન માઇનસ આઈઆર હોય છે, જેને બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે છે, જેને બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે, જેને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહે છે. ચલો લખાઈ ગયું બેટા આટલું. આમ એમાં જ લખજો, સાથે જોઈન્ટ કરો સેન્ટેન્સ. આમ બેટરી વપરાશમાં હોય, ત્યારે તેના બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહે છે. ચાલો, માટે ટર્મિનલ વોલ્ટેજ V is equal to શું? એપ્સાઇલોન માઇનસ આઈઆર. ચલો નીચે હવે 2 પોઈન્ટ ખાલી છેલ્લા લખી દઈએ અને હાઇલાઇટ કરો. આ સૂત્ર તારો નીચે 2 પોઈન્ટ લખી દો. પહેલો પોઈન્ટ લખો. બોલો બેટા, ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ જેટલું ક્યારે થાય? લખો. ઓપન સર્કિટ કન્ડિશનમાં ચાલો I બરાબર 0 હોય ત્યારે V બરાબર એપ્સાઇલોન. ચલો બેટા, એક બીજી વસ્તુ જુઓ. હવે તમને બીજું એક સૂત્ર કહી દઉં, બરાબર ધ્યાન આપજો બેટા, સમજો બરાબર. જો એપ્સાઇલોન છે ને, તમારે કોઈ પણ એપ્સાઇલોન એ મેજોરિટી તમને રકમમાં આપેલો હશે. હવે બેટા ટર્મિનલ વોલ્ટેજ માપવાના 2 રસ્તા છે. ધ્યાન આપો બાજુ. ટર્મિનલ વોલ્ટેજ માપવાના 2 રસ્તા છે. ચાલો, એપ્સાઇલોન માઇનસ આઈઆર થી, બરાબર. અને બીજો ઓહમનો નિયમ મુજબ. બોલો બેટા, ઓહમના નિયમ મુજબ તમારે જો આ સૂત્રથી વોલ્ટેજ નહીં માપવો હોય, ટર્મિનલ વોલ્ટેજ, તો બીજું ટર્મિનલ વોલ્ટેજ બેટા કયા સૂત્રથી મળશે મને લખાવો. ચાલો, આઈઆર. ચાલો હવે લખો. ચાલો હવે V બરાબર આઈઆર. ચાલો ઉપરના સૂત્રમાં V ની જગ્યાએ આઈઆર મૂકી દો. આપણે બીજું સૂત્ર તારવીએ છીએ. એક આ સૂત્રમાં યાદ રાખો, બીજું સૂત્ર V is equal to IR. ચાલો, તો V ની જગ્યાએ મૂકી દો IR બરાબર એપ્સાઇલોન માઇનસ IR. ચાલો બેટા, IR ને આ બાજુ લાવો અને કોમન શું નીકળશે એમાંથી? I. તો બાકી શું રહેશે? કેપિટલ R. નહીં, આ તો પ્લસ થઈ જાય, માઇનસ થોડું છે, પ્લસ થઈ જાય. કેપિટલ R ડાયરેક્ટ ખબર ન પડે તો એક સ્ટેપ વધારી દેજો. પ્લસ R બરાબર એપ્સાઇલોન. થયું બેટા આટલું? ચાલો, માટે પરિપથમાંથી વહેતો પ્રવાહ, I ને સૂત્રનો કરતા બનાવો. પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર, ચાલો બેટા, કયા સૂત્રથી મળે? એપ્સાઇલોન. પેલું અનંત નેટવર્ક પર એક દાખલો હતો, યાદ છે? એમાં આપણે આ સૂત્રથી ગયા હતા. એમાં તમારો નેટવર્કનો પોતાનો અવરોધ R ની જગ્યાએ એક સંકેત લીધેલો હતો અને બેટરીનો આંતરિક અવરોધ R. એટલે હવે પછી જ્યારે બી બેટા બેટરીનું વિદ્યુત ચાલક બળ આપ્યું હોય ને, સાંભળો, વિદ્યુત ચાલક બળ આંતરિક અવરોધ એટલે પ્રવાહ હંમેશા આ સૂત્રથી જ મેળવવાનો. ચાલો, એ તમને હું દાખલામાં એમાં સમજાવીશ. હવે મને એક વસ્તુ કહો, બેટરીમાંથી મહત્તમ પ્રવાહ ક્યારે ખેંચી શકાય? જો R બરાબર 0 હોય.
કેપિટલ આર બાહ્ય અવરોધ 0 હોય ને તો બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ આપણને ખબર છે કે ધારો કે આ સૂત્રમાં જો આર ન હોય કેપિટલ આર તો આ મેક્સિમમ હોય. હવે તમે જો આમાં આર એડ કરી દેશો તો છેદ મોટો થયો તો આ પદ કેવું થાય? નાનું. ચાલો તો બેટરીમાંથી મહત્તમ પ્રવાહ ક્યારે ખેંચી શકાય? છેલ્લું એ પદ લખી દો. લખો જો આર બરાબર તમારો સ્વાધ્યાયનો પહેલો જ દાખલો આ છે. બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ શોધો. લખો જો આર બરાબર 0 હોય, જો આર બરાબર 0 હોય તો બેટરીમાંથી મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. ચાલો માટે મહત્તમ પ્રવાહ, ચાલો બેટા એનો સંકેત I ની જગ્યાએ હું કયું આપી દઉં? Imax. તો Imax નું સૂત્ર કયું બેટા? એપ્સાઇલોન બાય R. બરાબર, તમારો સ્વાધ્યાયનો પહેલો દાખલો. ચલો બેટા આ થિયરી અહીંયા પૂર્ણ કરવાની. બરાબર, આ થિયરી કમ્પલસરી સોમવારે બધાએ જ મોઢે કરવાની છે. હવે બેટા જુઓ, તમને 28 થી 45 લગભગ MCQ આપેલા હતા. એના જવાબ બોલી જાઓ. નહીં આવડે એ કરાવવાનો ટાઈમ આજે નહીં મળે. બરાબર, હું જવાબ બોલી જાઉં છું, તમે હજુ એકવાર ફરીથી કરી જોઈજો જે નથી આવડતા તે. તેમ છતાં નહીં આવડે તો હું તમને સોમવારે કરાવીશ જે નથી આવડતા તે. ચલો બેટા જવાબ બોલી જાઉં છું. અહીંયા જવાબ લખું છું અને બોલું છું એક પછી એક. બરાબર, ચાલો 28 માંનો જવાબ ચલો 28 માંનો જવાબ બી. બરાબર, આનો જવાબ બી. ચાલો 29 માંનો જવાબ ડી. ચાલો 30 માંનો જવાબ સી. 31 બી. ચાલો 32 સી. આ લગભગ રિપીટ થયેલો છે કદાચ, છે ને? એક કે બે રિપીટ થઈ ગયેલા છે. એક રિપીટ થયેલો છે. ચાલો 33 માંનો જવાબ સોરી 32 માંનો જવાબ આપણે સી કીધો. 33 માંનો જવાબ પણ સી. 34 સી. 35 ડી. 36 ડી. 37 સી. 38 ચાલો કયો કીધો? ડી. 38 માં બી. ચાલો 39 સી. 40 ડી. 41 ડી. 42 સી. 43 ઓપ્શન એમાં રહી ગયું. એ બુકનો દાખલો છે એટલે ઓપ્શન રાખી દીધેલો છે. બુકનો છે દાખલો, એ રહેવા દો ને, કારણ કે એ દાખલો છે ને આ મેથડથી નહીં થાય, કિચોકના નિયમથી થશે. એ રહેવા દો બેટા અત્યારે. બરાબર, બુકનો દાખલો છે. આ દાખલો છે ને તમારી ટેક્સ્ટ બુકનો છે. ચાલો 44 એટલે ઓપ્શન એમાં આપ્યા જ નથી. 44 સી. 45 સી. કેટલા સુધી આપ્યા હતા? ચલો બેટા આ જોઈ લેજો. આ નહીં આવડે તે આપણે નેક્સ્ટ ટાઈમ કરાવશું. બરાબર, જવાબ લખાવ્યા છે એટલે તમારા જવાબ ન આવ્યો હોય તો ફરી એકવાર ટ્રાયલ કરી જજો. બરાબર.